એક સમયમાં હિરણ્યકશ્યપ નામનો એક શક્તિશાળી અસુર રાજા હતો। તે ખૂબ જ અહંકારી હતો અને ઈચ્છતો હતો કે બધા લોકો તેને જ ભગવાન માને। પણ તેની પાસે એક પુત્ર હતો, પ્રહલાદ। પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો। તે હંમેશા નારાયણ નારાયણનો જાપ કરતો। આ વાત હિરણ્યકશ્યપને ગમતી નહોતી। તેણે ઘણા પ્રયાસો કર્યા કે પ્રહલાદ ભગવાનને ભૂલી જાય, પણ પ્રહલાદ પોતાની ભક્તિમાં અડગ રહ્યો। અંતે ગુસ્સે થઈને હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા ઘણા પ્રયાસો કર્યા। અગ્નિમાં બેસાડ્યો, પહાડ પરથી ધકેલ્યો, ઝેર આપ્યું, પણ દરેક વખતે ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવી લીધો। એક દિવસ હિરણ્યકશ્યપે પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ બોલ્યો, ભગવાન તો દરેક જગ્યાએ છે। એ સાંભળીને હિરણ્યકશ્યપે ગુસ્સામાં એક થાંભલો પર હાથ મારીને કહ્યું, શું તારો ભગવાન આ ખંભામાં છે? ત્યારે અચાનક ખંભામાંથી ભયંકર અવાજ આવ્યો અને ત્યાંથી પ્રગટ થયા ભગવાન નરસિંહ, અડધા માણસ અને અડધા સિંહના રૂપમાં। ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપને સાંજના સમયે, ના દિવસ ના રાત, દરવાજા પાસે, ના અંદર ના બહાર, પોતાના નખોથી, ના શસ્ત્ર, માર્યો। આ રીતે ભગવાને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને અધર્મનો નાશ કર્યો। શિક્ષા: સાચી ભક્તિ હંમેશા જીતે છે। ભગવાન પોતાના ભક્તને ક્યારે એકલા નથી છોડતા। અહંકારનો અંત નિશ્ચિત છે।